આપણે બે સ્ટુડન્ટ લઈએ, સ્ટુડન્ટ એ, સ્ટુડન્ટ બી. સ્ટુડન્ટ એ જે છે એ એક ઇન્ટ્રોવર્ટ બાળક છે, એટલે અંતર્મુખી છે. બે ચાર ફ્રેન્ડ્સ, બહુ કોઈની સાથે બોલે નહીં, પણ કામમાં એકદમ ઓર્ગેનાઇઝડ, ભણવા સિવાય બીજી વાત નહીં, અથવા પોતાના કામ સિવાય બીજી વાત નહીં, એટલે ઓબ્વિયસલી સારું રિઝલ્ટ આવે, એને ડિસ્ટ્રેક્શન્સ નથી. બીજો સ્ટુડન્ટ બી એક્સ્ટ્રોવર્ટ, ચાલતા ચાલતા ગમે તેની સાથે ફ્રેન્ડશિપ કરી લે, 5 નવા માણસોને મળે તો કંઈક નવું શોધીને આવે, એટલે ઓબ્વિયસલી એ નાની મોટી વસ્તુમાં ડિસ્ટ્રેક્ટેડ રહે, ભણવાની જગ્યાએ બીજું કંઈક યાદ આવે, બીજાની જગ્યાએ ભણવાનું યાદ આવે, એવું બી થાય. વધારે ફ્રેન્ડ્સ બનાવે, મોટું ગ્રુપ. આ બંને સ્ટુડન્ટ છે, એક જ સ્કૂલમાં એક જ ક્લાસમાં ભણે છે, સેમ ફેમિલી બેકગ્રાઉન્ડ છે, એવું આપણે માનીને ચાલીએ. સ્ટુડન્ટ એ અને બી બંને 10મું પાસ કરે છે, બહુ સારા પર્સન્ટેજથી પાસ એ કરે છે, બી માંડ પાસ કરે છે, અથવા તો બી સારાથી કરે ને માંડ પાસ કરે, ડઝન્ટ મેટર. બંને સાયન્સ લે છે. બંનેના પેરેન્ટ્સને એવું થાય છે કે ભાઈ મારા બાળકને સોશિયલી તો ભાઈ ડોક્ટરનું સ્ટેટસ સારું, ડોક્ટર બનાવી દીધા એટલે જિંદગી સરસ. સાયન્સ લઈને સ્ટુડન્ટ એ 12માં ટોપર બન્યો, પેરેન્ટ્સે એને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં અથવા તો એના સ્ટેટની ટોપ કોલેજમાં મેડિકલમાં એડમિશન લીધું. સ્ટુડન્ટ બીના ફાધર છે વેલ્ધી હશે અથવા તો એબલ હશે તો એને બી મેડિકલમાં એડમિશન લેવડાવ્યું. મેડિકલ સ્ટડીઝમાં બી સ્ટુડન્ટ એ બહુ સારા પર્સન્ટેજથી ગોલ્ડ મેડલિસ્ટ થયો, સ્ટુડન્ટ બી ઠીક પાસ થયો, સ્ટુડન્ટ એ માસ્ટર્સ થયો, ફેલોશિપ કરી, સ્ટુડન્ટ બી ચાલે છે ગાડી, બંને ડોક્ટર બન્યા. હવે એક પેશન્ટ એ ડોક્ટર એ, સ્ટુડન્ટ એ ડોક્ટર એ બન્યો, એની પાસે ગયા. એ પેશન્ટ જાય છે, ડોક્ટર એને પૂછે છે કે ભાઈ શું તકલીફ છે. પેલા પેશન્ટ એનો પેઇન કે દર્દ કે જે હોય છે વાત કરે છે. ડોક્ટર કહે છે ઓકે આ ટેસ્ટ કરાવી લો, ટેસ્ટના રિઝલ્ટ આવે, પોતાનું એનાલિસિસ કરે, પ્રિસ્ક્રિપ્શન લખે અને એને ગાઈડ કરે, પેશન્ટ જતા રહે. સ્ટુડન્ટ બી કે જે ડોક્ટર બી બન્યા, એની પાસે સેમ ટાઈપનું પેશન્ટ જાય છે અથવા સેમ પર્સન જાય છે, તો પેલો ભાઈ એમ પૂછશે, ડોક્ટર બી એમ પૂછશે કે ભાઈ ક્યાંથી આવ્યા, કયું ગામ. પેલા ડિસ્કશન થાય છે પેશન્ટ સાથે, એટલે એમ કે છે કે ઓકે આ ગામ, તો ત્યાં તો હું 2-5 ફ્રેન્ડ્સને ઓળખું છું, મારો ફ્રેન્ડ અહીંયાનો હતો, ત્યાં ભાઈ છે, ત્યાંના મંત્રીને ઓળખું છું, સરપંચને ઓળખું છું, આમ તેમ બધી વાતો થઈ. પછી વાત થશે ઓકે તમને શું તકલીફ છે, કયો. એ તકલીફની વાત થઈ. તકલીફની વાત થાય એટલે અગેન પ્રોબેબલી સેમ ટેસ્ટ આપે છે કે આ ટેસ્ટ કરાવી આવો, સેમ ટાઈપનું ડાયગ્નોસિસ કરે છે, પ્રોબેબલી સેમ પ્રિસ્ક્રિપ્શન બી લખે છે, અને પછી પેશન્ટ એમ કહે છે કે તમને કાંઈ નથી, 2 દિવસમાં તમે ઠીક થઈ જશો. પેશન્ટ બંને જગ્યાએથી જાય છે, સેમ પેશન્ટ 2 જગ્યાએ જાય. આજે સપોઝ એ પેશન્ટ તમે છો, તમે ફરીથી કોની પાસે જશો? ઓફકોર્સ બી પાસે. કેમ? એ એક તો એવું લાગે છે કે એને મારાથી કમ્યુનિકેશન કર્યું, મને મારા સાથે જોડાણા, જી, અને બરાબર થઈ જશે એવું મોટિવેશન આપ્યું. રાઈટ. પ્લસ આ કેવું છે કે મારા વિશે પૂછ્યું, મારા ગામ વિશે પૂછ્યું, મને ગમશે એમ. રાઈટ. હવે એ કોઈ પણ વાતનું મેડિકલ સાથે શું રિલેશન? કોઈ રિલેશન નથી. કરેક્ટ. હવે તમે સોશિયલી જુઓ તો મેડિકલ પ્રેક્ટિશનર તરીકે, ડોક્ટર તરીકે કોણ સક્સેસફુલ થશે? ડેફિનેટલી બી થશે. બી થશે. રાઈટ. એને હું કાલ સવારે મારા ગામમાં કોઈ આપણે પેલું કહીએ ને કે મેડિકલનું ટેસ્ટ વાળું ઓર્ગેનાઇઝ કરીશ તો હું એને ગેસ્ટ તરીકે બોલાવીશ, રિલેશન બિલ્ડ કરીશ. રાઈટ. એટલે આ રેફરલ અને રિલેશન વાળો બિઝનેસ છે, એટલે ડેફિનેટલી બી સક્સેસફુલ થશે. નોર્મલ અન્ડરસ્ટેન્ડિંગ છે. હવે જે સ્ટુડન્ટ એ છે એ ગોલ્ડ મેડાલિસ્ટ હતા, એની પાસે મેડિકલનું નોલેજ કદાચ બી કરતાં વધારે હશે. એની ટ્રીટમેન્ટ ને બીની ટ્રીટમેન્ટ પ્રોબેબલી સેમ છે, બંનેનું પ્રિસ્ક્રિપ્શન સેમ છે, દર્દી પર જે અસર થવાની છે દવાની એ સેમ છે. તો આ આપણને શું સમજાવે છે કે ફિલ્ડ છે રહ્યું, સપોઝ મેડિકલ ફિલ્ડની આપણે એક્ઝામ્પલ લીધું, તો આ ફિલ્ડમાં સક્સેસ તમારા ડિગ્રી કે નોલેજ કરતાં તમારી કમ્યુનિકેશન સ્કિલથી તમને વધારે મળે છે. તો એક એવરેજ સ્ટડી કરેલો બાળક સક્સેસફુલ થઈ જાય છે મેડિકલ ફિલ્ડમાં, ઓછી એબિલિટીઝ ક્યારેક મેડિકલી હોવા છતાં. આ એક્ઝામ્પલ આપણે યાદ રાખજો. હવે આપણે એનો બીજો પાર્ટ ગણીએ. એ બંને સ્ટુડન્ટ એ અને સ્ટુડન્ટ બી ડોક્ટર નથી બનતા, બંને સાયન્ટિસ્ટ બને છે. ઓકે. સ્ટુડન્ટ એ સાયન્ટિસ્ટ એ બન્યો, સ્ટુડન્ટ બી સાયન્ટિસ્ટ બી બન્યો. હવે કોણ સક્સેસફુલ થશે? ડેફિનેટલી એ. કેમ કે એને રેફરલ જનરેટ અને પબ્લિક રિલેશનથી એની સક્સેસથી લેવા દેવા નથી. કારણ કે સાયન્ટિસ્ટ એક એવું ફિલ્ડ છે, પ્રોબેબલી કે રિસર્ચમાં જાય છે તેવું ફિલ્ડ છે જ્યાં તમારે કલાકો સુધી એક જ વસ્તુ પર બેસી રહેવું, થાક્યા વગર વર્ષો સુધી એક વસ્તુ પર ફોકસ કરીને કામ કરવું, જે એનું નેચર છે. જ્યારે બી 15 મિનિટે બહાર જશે, ચા પીને આવશે, 2 ફ્રેન્ડ્સ બનાવીને આવશે, તો એ ક્યારેય ફોકસ કરી જ નહીં શકે. ડેફિનેટલી. બે બાળકો જ્યારે ફિલ્ડની ચોઇસ ચેન્જ થઈ ગઈ ત્યારે લાઈફની સક્સેસ ચેન્જ થઈ ગઈ. હવે સપોઝ સ્ટુડન્ટ એના પેરેન્ટનું પરસેપ્શન એવું હતું કે ડોક્ટર બનવું એટલે સક્સેસ, તો એને ડોક્ટર બનાવ્યું, તો એ ડોક્ટર બન્યા પછી બી સક્સેસફુલ ના થયું અને આખી લાઈફ હેરાન થશે. રાઈટ. જ્યારે એ ચાઇલ્ડ રિસર્ચમાં જતું રહ્યું ત્યારે સક્સેસફુલ થઈ જાય છે, કદાચ પ્રોબ્લી બેસ્ટ સાયન્ટિસ્ટ બને છે, કોઈ કલામ સાહેબની જેમ બને. એ જ સ્ટુડન્ટ બી એના પેરેન્ટ્સ કદાચ માની લે કે ડોક્ટર બનવું, એના માટે એક બિઝનેસમેન બનવું કે કોઈ પણ એવું ફિલ્ડ કે જેમાં એને માણસો સાથે કામ કરવાનું છે એમાં જાય તો એ નેચરલી સક્સેસફુલ બનશે. પણ જો એના પેરેન્ટ્સ એમ કે છે કે સપોઝ એના પેરેન્ટ સાયન્ટિસ્ટ એમ કે તું સાયન્ટિસ્ટ જ બન, તો એ માણસ આખી જિંદગી હેરાન થશે. તો મારો પોઈન્ટ જે આપણે સાયકોમેટ્રિક ટેસ્ટની વાત કરતા હતા કે જે રિપોર્ટ જનરેટ કરો, બાળકનું એનાલિસિસ કરવું, એ આ છે કે તમારા બાળકની સક્સેસ એ એના સ્ટડી કરતાં એના નેચરની રિલેટેડ સ્ટડી
સ્ટડી પર વધારે ડિપેન્ડ કરે છે. સ્ટડી તો કરવાનું જ છે, સ્ટડી ઓપ્શન નથી. એટલે એક આ મિથ આ બી છે કે માણસો એવું સમજે છે કે સ્ટડી ના કરવું અને સ્ટડી કરવું, એવું નથી. સ્ટડી તો કરવાનું જ છે, નોલેજ તો ગમે તે વસ્તુ માટે જોશે, પણ શાનું સ્ટડી કરવું એનું ડિસિઝનનું પ્રાઇમરી ફેક્ટર બાળકનો નેચર હોવું જોઈએ. Right, sir. ખાલી પર્સન્ટેજ નહીં, Right, sir. ખાલી સોશિયલ એક્સપેક્ટેશન નહીં કે પેરેન્ટલ એક્સપેક્ટેશન નહીં. જ્યારે આ પાર્ટ મિસ થાય છે અને આ પાર્ટ મેજોરિટી આપણી સોસાયટીમાં મિસ થાય Right, છે, sir. ત્યારે ભણી લીધા પછી મારી તમારી કે બીજાની જેમ કે ભણીએ કંઈક ને કરીએ કંઈક, આવો સિચ્યુએશન આવે છે. આ સિચ્યુએશન અવોઇડ કરવા માટે એક રસ્તો છે જેને આપણે સાયકોમેટ્રિક કરિયર સાયકોમેટ્રિક એનાલિસિસ કહીએ છીએ. ઘણી વખત સાયકોમેટ્રિક એટલે માણસો કંઈક બીજું જ વિચારે, એવું નહીં. Career કરિયર માટે. સાયકોમેટ્રિક એનાલિસિસ કે જે તમારા બાળકનું એક પ્રોફાઇલિંગ આપે એના કરિયર માટે.